વિદ્યાર્થી મિત્રો, તમારું મારી ચેનલ સ્ટડી 09 પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, બેલ આઇકન કોલ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ગમે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડીયો। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી 0 પર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 7 એટલે કે ભારતીય અર્થતંત્રમાં આજે આપણે પાર્ટ 2 લઈને આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત તો આજે જ કરીએ છીએ, પરંતુ જેના પહેલાંનો વિડીયો આવ્યો હતો તેમાં વિદ્યાર્થી મિત્રો તેમાં કેટલાક મેં ચિત્ર બતાવ્યા છે, તમને જોયા હશો કે જે આપણે ભારતના છે, ઓકે, ને તેના લીધે જ આપનું આટલું ભારતનું અર્થતંત્ર આટલું ઊંચું છે। તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલના વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ એકવાર વિડીયોને લાઇક કરી દેજો। ને વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ ન કરી, પહેલી વાર આવ્યા અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો। ને વિદ્યાર્થી મિત્રો, આનો ગોલ આપણે રાખ્યા છે, જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પર કમસે કમ 200 લાઇક થશે તો આપણે આગળનું નેક્સ્ટ સોલ્યુશન જોવાના છે, ને કે આપણે પછી બંધ કરી દઈશું, ઓકે। એટલે જો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પર બન્યા રહેવા માટે પ્લીઝ ખાલી એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો, કારણ કે આપણે આ 100%માંથી 90% લોકો એવા છે કે સબસ્ક્રાઈબ કર્યા વગર આપણે આ વિડીયો જોવે છે, ખાલી સબસ્ક્રાઈબ નથી કરતા પરંતુ વિડીયો જોવે છે, ઓકે। અને 10% એવા છે કે જે સબસ્ક્રાઈબ કરીને જોવે છે। તો જે સબસ્ક્રાઈબ કરે છે તે જ સાથે વિદ્યાર્થી કહેવાય છે, જે નથી કરતા તે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરૂ કરીએ પ્રસ્તાવના। તો છે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી શાસન ધરાવતો દેશ એટલે કે ભારત દેશ। જો વિદ્યાર્થી મિત્રો, પહેલી જ લાઈનમાં કેટલું મસ્ત શું વાક્ય અક્ષરમાં લખ્યું છે કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે કે આપણો ભારત દેશ। શું છે? ભારત દેશનું નામ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરત પરથી પાડવામાં આવ્યું। વિદ્યાર્થી મિત્રો, આ તમને ખબર છે, આ તમે 10મા ધોરણમાં એસએસમાં આઈ થિંક ચોથો કે 5મો પાઠ છે વિદ્યાર્થી મિત્રો, તેનામાં આવ્યું છે કે તક્ષ પેલી વિદ્યાપીઠ હતી ને, કઈ વિદ્યાપીઠ હતી? આઈ થિંક તક્ષ કે એટલી કઈ વિદ્યાપીઠ હતી ને, બસ આ એ જ છે કે તેના નામના પરથી પાડવામાં આવ્યું છે ભારત। આપણા ભારતમાં તો વિદ્યાર્થી મિત્રો માઇક બંધ થઈ જાય ચોખ્ખો। આપણા ભારતમાં તો કેટલા શબ્દ છે? ભારત, પછી ભરતખંડ, એવી રીતના વિદ્યાર્થી મિત્રો। પછી છે જેનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો છે। હા વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતનો ઉલ્લેખ મહાભારતમાં થયો છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કારણ કે આપણે છેલ્લે તમને સરપ્રાઈઝ કહેવાના છો કે પછી જે પ્રાચીન ભારતમાં ખેતી, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય આગળ પડતો હોય છે। પછી છે મુગલ શાસનનો સમયગાળો 1526 લઈને 1858 એટલે કે 16મી સદીથી 19મી સદી સુધીનો હતો। પછી છે ભારતની સમૃદ્ધિના કારણે વિદેશી પ્રજાઓમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝો વગેરે વેપાર અર્થ આવ્યો। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ભણશો એટલે તમને લાગશે તો વિદ્યાર્થી મિત્રો તમારું એસએસ પાછું આવી ગયું છે, કારણ કે આ સેમ બધું એસએસની વાતો થઈ છે જે તમે આગલા ધોરણમાં ભણીને આવ્યા છો। બાજુમાં એક ચક્રવર્તી રાજા ભરતનો ફોટો આપેલો છે, તેના નામ પરથી આપણું દેશ ભારત પડ્યું છે, ઓકે। પછી નીચે છે અંગ્રેજોનું શાસન 1757 થી 1947, જે આપણો દેશ આઝાદ નહોતો તો ત્યાં પહેલાંની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો। તો 18મી સદીના મધ્યથી 20મી સદી સુધીમાં હું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો 1757 થી લઈને 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો। પછી છે બ્રિટિશ શાસ્ત્રનો સમય 1858 થી લઈને 1947 પછી જે ભારતની સ્વતંત્રતા 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી તો ખબર જ છે, ઓકે। જો વિડીયો સારો લાગતો તો લાઈક બટન પર ક્લિક કરી દેજો। પછી આપણે જોઈશું પ્રાચીન ભારતમાં। પ્રાચીન ભારત એટલે કે હિન્દુસ્તાન। પ્રાચીન ભારતને હિન્દુસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે।
ભારતમાં બે પ્રાચીન સાંસ્કૃતિક સમયવય અને સિંધુ ગીરની સંસ્કૃતિ આર્યવત પસંદ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે બેઠું 10મા ધોરણની ચોપડીમાં પહેલો પાઠ સિંધુ ગીરની સંસ્કૃતિ વાળો. વિદ્યાર્થી મિત્રો, બેઠું છે. હજુ આગળ તમે બનશો તો લોથલ આવશે, એ બધું જ આવવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મજા આવશે. આ પાઠમાં તમને બેઠા માર્ક મળી જવાના છે. કારણ કે જો તમે 10માં સેટ બી વાંચ્યું હશે તો આ પાઠમાંથી તમને માર્ક મળી જવાના છે એમને એમ જ. નાને ખાલી તમને જોશો તોય આવડી જશે, સાંભળશો તો. પછી છે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ, એ આપણો છે. પછી છે હડપ્પા અને મોહેંજો-દારોની અવશેષો મળ્યા. હા વિદ્યાર્થી મિત્રો, આપણા ત્યાં મોહેંજો-દારો અને હડપ્પાના ચિત્રોના અવશેષો મળી આવ્યા. પછી છે આપણી ભારતની વિશેષતાઓ. તો ખેતીમાં વૈવિધ્યપૂર્ણ અને આયુધ્યની તકો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખેતીમાં શું છે? વૈવિધ્ય અને આરોગ્યની દિશા જોવા મળે છે. પછી છે ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. પછી છે કાપડ, સન, ઘડી, ચા, કોફી, રબર વગેરે વિકસાવ્યા હતા. પછી છે ઔદ્યોગિક વસ્તુની વિકાસમાં અંગ્રેજો દેશો હતા. પછી છે જળ, મરી, તજ, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડની બનાવટો કરતા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમે દેખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ આપણે લોથલનું છે, આ બી એ જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે નેક્સ્ટ પેજ પર જઈએ. આપણે શું છે કે પ્રાચીન ભારતનું અર્થતંત્ર. પ્રાચીન ભારતના અર્થતંત્રમાં બે પ્રકાર પર છે. એક છે રોજગારીનું માળખું ને બીજું છે આર્થિક સમૃદ્ધિ. તો રોજગારીના માળખામાં જોઈશું તો પહેલું છે ખેતી, બીજું છે ઉદ્યોગ, ત્રીજું છે સેવા. ઓકે, શું છે? ખેતી, ઉદ્યોગ ને સેવા. તો નેક્સ્ટ પેજ પર જઈએ છીએ આપણે. હવે આના અર્થતંત્ર ભણીશું. શું છે કે પ્રાચીન ભારતમાં રોજગારીનું માળખું. તો પહેલું ખેતી પ્રધાન દેશ ભારત છે. શું ખેતી પ્રધાન દેશ કયો છે? આપણો ભારત દેશ. પછી જે ઉત્પાદન, અનાજ, શાકભાજી, ફળો, પગરખા, ખેતીજન્ય પેદાશો છે. વિદ્યાર્થી મિત્રો, એવું પૂછે કે ખેતીજન્ય પેદાશો કયા છે? તો અનાજ, શાકભાજી, ફળ, પકડતા ખેતીજન્ય છે. પછી જે દેશ ગ્રામ્ય અર્થતંત્ર પર આધારિત હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, દેશ ને ગામડાઓ છે ને તે અર્થતંત્ર પર આધારિત હોય છે. પછી છે જીવન સુખાકારીવાળું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાંનું જીવન આપણું પ્રાચીન ભારતનું રોજગારીના માળખામાં જીવન એકદમ સુખાકારી હતું. પછી આપણે નેક્સ્ટ જોઈશું તો ઉદ્યોગોમાં છે ઇતિહાસી સક્રાંતિ ચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન અને અંગ્રેજીમાં આરણ્યક ઉદ્યોગ હતો. કાચું રેશમ, ગરમ કાપડ, શાલ, તાડપત્રી, મૂર્તિઓનો વિકાસ. પછી છે 1801થી લઈને 1900, એટલે કે આ 19મી સદી. ઓકે, પછી આપણે આગળ જોઈશું તો સેવા એટલે કે વિદ્યાર્થી મિત્રો, સેવા એટલે કે ઈસવીસન પૂર્વે 600માં જાહ્નવી તબત્તા બનાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, પછી બીજું છે શહેરી વિકાસમાં કાર્યો. પછી છે રાષ્ટ્રીય એકતા અને સૌંદર્યના ઉત્પાદકમાં વધારો. ઉદાહરણ તરીકે લોથલની નગર વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ લોથલ છે. શું છે લોથલ? તમે આની નગર વ્યવસ્થા જોવા દેખો. આ ગામ છે તેની આજુબાજુમાં એક નદી પાડવામાં આવે છે. આથી ગામના લોકોને કંઈ કામ હોય તો જરૂરથી થાય. અહીં બંદરો બાંધવામાં આવ્યા હતા કારણ કે જકાસ માટે પેલા અહીં બધી જ વખારો અને બધી વસ્તુઓ છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ પેજ પર જઈએ. પછી છે રાષ્ટ્રીય આવકમાં આપણે જોઈશું તો અંગુસ મેડિસનના મત પ્રમાણે ભારત વર્ષમાં સૌથી મોટું અર્થતંત્ર હતું. આ છે શું છે? અંગુસ મેડિસન આ છે. પછી છે મૌર્ય વંશના સમયગાળામાં ભારતીય અર્થતંત્રને લગતા વિકાસલક્ષી વારન્યકો લેવાયા. પછી આદરવનમાં ભારત એક રાજા શાસન હેઠળ આવ્યું હતું. પછી છે 16મી સદીમાં મુઘલ શાસન દરમિયાન વિશ્વની કુલ આવક 25%નો હિસ્સો ધરાવતો હતો દેશ. વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં પૂછાઈ શકે છે કે 16મી સદીમાં ભારત કેટલા ટકા હિસ્સો ધરાવતો હતો? તો 25% કુલમાંથી. ઓકે, પછી 17મી સદીના અંતે
દક્ષિણ એશિયાનું 90% શાસન સત્તામાં આવ્યું. જો 16માં 25 હતું, પછી 90% થઈ ગયું, 17માં આવ્યું. 1700માં ઔરંગઝેબ શાસન હેઠળ રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ હતી. રાષ્ટ્રીય આવક કેટલી હતી? 10 કરોડ પાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ પેપરથી તમને 3 શોર્ટ ક્વેશ્ચન પૂછાયા છે. ના, આ છે ઔરંગઝેબ. ઓકે, જો તો વિદ્યાર્થી મિત્રો, આજની સાથે જ આપણે આજનો પાર્ટ 2નો વિડીયો પૂરો કરીએ છીએ. હવે વિદ્યાર્થી મળીશું નેક્સ્ટ ક્લાસમાં આપણે જોવાના છે સ્વતંત્ર પહેલાંનું ભારત, એટલે કે અર્થતંત્ર. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો ને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાર્ટ 3માં. ત્યાં સુધી આવજો.